આગનો બનાવ ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો। ધુમાડાના ગોટે ગોટા જોઈ શકાય છે। આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। એમ્બ્યુલન્સમાં અચાનક આગ લાગી હતી। કયા કારણોસર એમ્બ્યુલન્સમાં આગ લાગી તે હજુ જાણી શકાયું નથી। જો કે ફાયર વિભાગને તાત્કાલિક કોલ મળતા જ ટીમ આવી પહોંચી હતી અને આગને કાબૂમાં લેવાના પ્રયત્નો હાથ ધર્યા હતા। સરટી હોસ્પિટલની આ એમ્બ્યુલન્સ જેમાં આગ લાગી હતી। જો કે સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી। ફાયર વિભાગે તાત્કાલિક જ આવીને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો। બનાસકાંઠામાં ગોઝારો અકસ્માત સર્જાયો, જેમાં બેના મોત નિપજ્યા। દાંતીવાડાના સીપુ ડેમ નજીકની આ ઘટના ટ્રેક્ટરમાં બટાકા ભરી કોલ્ડ સ્ટોરેજમાં મૂકવા માટે જતા સમયે દુર્ઘટના ઘટી। ધાનેરાના વાછોલ ગામના બે ખેડૂતના મોતથી માતમ છવાયો છે। ટ્રેક્ટરની પાછળ ટ્રેલર ઘૂસી જતા અકસ્માત સર્જાયો। વાછોલ પિતરાઈ ભાઈઓના મોત થતા ગામમાં શોકનો માહોલ છે। સમગ્ર મામલે ડીસા રૂરલ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા। રાજ્યમાં અકસ્માતની અલગ અલગ ઘટનાઓ સામે આવી છે। મોરબીમાં દ્વારકા દર્શનાર્થે જઈ રહેલા શ્રદ્ધાળુઓને અકસ્માત નડ્યો, તો અમદાવાદમાં બાઇક અકસ્માતમાં દંપતીનું કરુણ મોત નીપજ્યું। દ્વારકામાં બે ટ્રક વચ્ચેના અકસ્માતમાં એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો, તો વડોદરાના આજવામાં નબીરાએ અકસ્માત સર્જતા ટોળાએ મેથી પાક ચખાડ્યો હતો। સુરત મનપાની વધુ એક બેદરકારી, પાણી